અત્યારે સ્કૂલેથી આવ્યા છો તો રોજ આ જ રસ્તેથી જવાનું, તો તમને એમાં બીક નથી લાગતી? લાગે છે? તો પછી તમે ક્યારે વાત કરી તમારા પ્રતિનિધિને કે આ રોડ તો સરખો કરાવો? આ બ્રિજ છે, તમને ખબર છે? બ્રિજ છે કઈ નદી ઉપર આવેલો છે? પાનમ નદી ઉપર. આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે. આને તમને બીક ન લાગે? રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે? તો હવે તમારા પ્રતિનિધિને ક્યારે કીધું? દેલોચ ગામ છે, એ દેલોચ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે. તમે મારી સાથે જોઈ શકો છો, અત્યારે અમે આ બ્રિજ ઉપર ઉભા છીએ. તમને દેખાય છે? નહીં દેખાતો હોય કદાચ, કારણ કે એ અદ્રશ્ય છે. અહીંયા 7 ગામને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જયારે 2016માં આ બ્રિજ પાસ થયો હતો, આપણે જસવંતસિંહ ભાભોર હતા, એ જસવંતસિંહ ભાભોર જયારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો હતો, અને બન્યો એ હમણાં થોડાક સમય પહેલા જ બન્યો છે. પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે, એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે. એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે, ક્યાંક ને ક્યાંક અનાવડત દેખાડે છે. અને જે અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી. આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના કારણે આપણા જોવા જાય તો લગભગ અહીંયા 3 કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા. પણ આ 3 કરોડ રૂપિયા વાપર્યા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ ઉપયોગમાં લેવાઈ શકે એ નથી. તમતારે 3 કરોડ રૂપિયા એ પાણીમાં ગયા છે. આ પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે, પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો, હજી સુધી કોઈના ઉપયોગમાં નથી આવ્યો. એટલે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. લગભગ 7 ગામના જે બાળકો છે એ અહીંયા અવન જવન કરતા હોય છે. 7 ગામ આમ છે, 7 ગામ આમ છે. લગભગ જોવા જઈએ પાનમ જે જળાશય છે, એટલે પાનમ જે છે નદીનું પાણી જે આવતું હોય, બ્રિજનું પાણી, જળાશયનું પાણી, એ અહીંયા ભેગું થઈ જાય છે. આ બ્રિજ 3 કરોડ રૂપિયા વાપર્યા પછી પણ અતિની હાલતમાં છે. એટલે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે અહીંના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવવાના હતા, પણ હજી સુધી દેખાણા નથી. એટલે નિમિષાબેન સુથારને કહેવા માંગીએ છીએ, તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો, વિકાસના નામે જે બળગા ફૂકો છો, અને જે કહો છો કે અમે ડબલ એન્જિનની સરકાર છીએ, તમારી ડબલ એન્જિનની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી. અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી. અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં જાય તો એ બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા. આ અદ્રશ્ય બીજ છે જેમાં કશું જ કઈ દેખાતું નથી, પાણી સિવાય કઈ દેખાતું નથી. એટલે આ બધા જ પૈસા તમારા પાણીમાં ગયા છે. આજે ગુજરાતના જે યુવાનો ભણી ગણીને આગળ વધવા માંગે છે એનું ભવિષ્ય પણ તમે પાણીમાં નાખી દીધું છે. આજે એક ગામથી બીજા ગામ ખેતી કરવા જવું હોય ને તો લગભગ 15 થી 17 કિલોમીટર ફરી અને ખેતી કરવા જવું પડે છે. આ ભાઈની જમીન અહીંયા જ છે. હવે આની પોતાની જમીનમાં જવું છે તો પોતાની જમીનમાં પણ 15-17 કિલોમીટર પાછળ ફરીને જવું પડે. તો આના માટે આ જે કહી શકાય કે જે ટ્રાવેલિંગ થાય છે એના માટે જવાબદાર કોણ?